નમસ્કાર, હું પ્રવીણ. હમણાં થોડા સમયથી એક ચર્ચા ખૂબ વાયરલ છે કે ગુજરાતમાં કતલખાનાઓને મંજૂરી ફટાફટ ઝડપી ગતિએ મળી જાય છે, પરંતુ એની સાથે સાથે સવાલ એ પણ ઉઠે છે કે શું સરકારી કચેરીઓ કટકીના કતલખાના બની ગઈ છે? બધાએ માથે ઓઢી ન લેવું, પરંતુ જે પકડાય છે દર અઠવાડિયે કોઈના કોઈ અધિકારી એસીબીના છટકામાં પકડાય છે. 1000થી લઈને ઘણા બધા રોકડ અને સોના ચાંદીના ખુલાસા થાય છે. ત્યારે સવાલ થાય કે આ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નહીં, પરંતુ ભ્રષ્ટાચારમાં સિસ્ટમ પલાઠી વાળીને બેસી ગઈ છે અને બધા જ એવું શું માનવા લાગ્યા છે કે આજના સમયમાં તો ચાલે, પૈસા આપ્યા વગર કામ થોડું ચાલે. એવી પણ ચર્ચા છે ચૂંટણીમાં, જ્યારે પ્રજા બોલે કે પહેલા ભ્રષ્ટાચાર સસ્તો હતો, હવે મોંઘો થયો. પહેલા 50 રૂપિયામાં કામ થતું હતું, 500 રૂપિયામાં થાય છે. કટકી ન આપો ત્યાં સુધી તમારી ફાઇલ પરથી ધૂળ ખંખેરાય નહીં. એ વાત અલગ છે કે ડિજિટલનો જમાનો છે અને લગ્નનું આમંત્રણ મળતી એક એપીકે ફાઇલ આવે, ખોલો એટલે તમારો ફોન સાફ થઈ જાય. એના અલગ ડિસએડવાન્ટેજ છે, એનાથી તો પ્રજા પરેશાન છે જ. પણ આ ફાઇલ સિસ્ટમમાં જે અધિકારી રાજની જે ફાઇલ સિસ્ટમ છે, ફાઇલ ત્યારે જ આગળ વધે કે જ્યારે કંઈક ચડાવો ચડે. ચડાવવાની ચોરીની ચર્ચા તો દેશભરમાં છે જ અયોધ્યાને લઈને. પણ આજે આ ચર્ચા કેમ કે આણંદના જે પૂર્વ અધિક નિવાસી કલેક્ટર છે કેતકી વ્યાસ, આમ તો ફરાર હતા. ગઈકાલે અમદાવાદના બોપલમાંથી તેના બહેનના ઘરેથી ઝડપાયા, એસીબીને સોંપાયા. બાદમાં એક જ વાત કોમન બહાર આવી, આવક કરતાં વધુ સંપત્તિ છે. એ કલેક્ટર ઓફિસમાં સ્ટિંગ ઓપરેશન અને જાળમાં ફસાવાના અધિકારીઓને ફાઇલ સિસ્ટમ અથવા તો ફાઇલ ક્લિયર કરાવવા માટે હની ટ્રેપથી લઈને ઘણા બધા આરોપો હતા. પણ મૂળ વાત આજે જ્યારે એસીબીએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે બહુ ક્લિયર કટ વાત સામે આવી કે કેતકી વ્યાસ પિતા અને માતાના નામે મિલકતનું સામ્રાજ્ય ઊભું કર્યું. અંદાજે 24 જેટલા બેંક એકાઉન્ટ અને કાયદેસર પગાર કરતા, જેટલો પગાર છે તો કમાયા હોય 5, 10 કે 15 વર્ષમાં, તેના કરતા 68.84 ગણી વધુ સંપત્તિ હોવાનો ઘટસ્ફોટ થયો. એટલે આ સંપત્તિ જે રડારમાં આવી, આવક ડબલ થાય કે ન થાય, અધિકારીઓની સંપત્તિ જો 68 ગણી વધી જાય, જે પકડાય છે એમાં નથી પકડાય એ બીજા નંબરની વાત છે. અને કેતકી વ્યાસ પહેલા થોડા દિવસો પહેલા જ ફાયર એનઓસી માટે જે કકડાટ ચાલે છે, એક સમય એવા પણ આક્ષેપ લાગ્યા કે મુખ્યમંત્રીના વિસ્તારમાં પણ સોસાયટીઓમાં ફાયર એનઓસી માટે ક્લિયરન્સ માટે 40,000ની કટકી થાય છે. અમિત ડોંગરે, ચીફ ફાયર ઓફિસર, 36,000ની કટકીમાં ઝડપાઈ ગયા. વચેટિયા લેવા આવ્યા હતા 6 બિલ્ડિંગની ફાયર એનઓસી માટે, તેઓ ઝડપાઈ ગયા. હવે ભોપાલ પણ તેમના બેંક લોકરની બધી તપાસ થશે, તો આ તપાસ લાંબી ચાલશે. તો ફાયર એનઓસીમાં બસ ભ્રષ્ટાચાર ઉપરથી કલેક્ટર ઓફિસ કે અધિક નિવાસી કલેક્ટર, એની ઓફિસમાં ભ્રષ્ટાચાર જે ખુલ્લો પડી રહ્યો છે. હવે થોડા આગળ વધીએ. થોડા સમય પહેલા જ જે વિદ્યુત નિયામક હતા ક્લાસ 1 અશ્વિન ચૌધરીએ તો એક જ અઠવાડિયામાં 100 ફાઇલ ક્લિયર કરી હતી. એમાં પણ એનઓસી હતી, ફાયર એનઓસી નહીં, પરંતુ જે સોલારના પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટમાં જમીની સ્તર ઉપર જઈ નિયમ અને ધારા ધોરણ અનુસાર ચકાસણી કરી બાદમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું હોય, એ ચૌધરી સાહેબે આરામથી ઘરે બેઠા બેઠા, સોફામાં બેઠા બેઠા આપી દીધા. સોના ચાંદી ત્યાં પણ મળ્યા છે. અને કેતકી વ્યાસના કેસમાં તો ફ્લેટ, બંગલો, દુકાન, આ બધું જ જે એસીબીએ ઓફિશિયલી જાણ કરી છે. તો કેતકી વ્યાસ, અશ્વિન ચૌધરી, અમિત ડોંગરે અને રાજેન્દ્ર પટેલ, પૂર્વ કલેક્ટર સુરેન્દ્રનગરના, એ તો તમને યાદ હશે કેમ કે જમીન એને પ્રકરણ હતું, હજુ પણ જેલમાં છે. તેમના જે પીએ છે એમની સામે પણ આવક કરતાં વધુ સંપત્તિનો જે ગુનો એસીબીએ નોંધ્યો. એ પછી એ પણ સળિયા પાછળ છે. તો અત્યારની પરિસ્થિતિમાં સામાન્ય સવાલ એ ઉઠે કે ફાઇલ સિસ્ટમમાં પકડાય છે શું? બધું જ પકડાય છે. પકડાય છે કેટલો? 2%, 5%? બાકી નાની મોટી કટકી સિવાય બાકીનો જે મોટો ભ્રષ્ટાચાર છે, શું એ દફતરે થાય છે? જે રીતે જમીન માપણીની ભૂલ સુધારણા અરજીઓ જે રીતે દફતરે થાય છે, શું એ રીતે દફતરે થાય છે? અથવા તો લોકોની માનસિકતા બની ગઈ છે કે આવું તો ચાલ્યા કરે, બાકી ફટાફટ કામ નહીં થાય.
ટેન્ડર પ્રક્રિયાથી પોસ્ટિંગ પછી જે અધિકારીઓ છે એ જે ટેન્ડર ભરે છે, રામ જાણે કેટલાનું ટેન્ડર ભરતા હશે, પણ લોકમુખે ચર્ચા છે, એનાથી અનેક ગણું કમાય છે. બાકી તો લાખના 12,000 જેટલો ધંધો અથવા આવો ખોટનો ધંધો બાબુશાહીમાં ન થાય. માત્ર 24 જેટલા બેંક એકાઉન્ટ આ તો પકડાયા છે. તો પૂર્વ કલેક્ટરથી લઈને, પૂર્વ અધિક નિવાસી કલેક્ટરથી લઈને, ક્લાસ 1 વિદ્યુત નિયામકથી લઈને, ચીફ ફાયર ઓફિસરથી લઈને કે તલાટી ગઈકાલે જ્યારે કચ્છમાંથી પકડાયા, માત્ર 1,000ની લાંચ. એટલે આની સામે માત્ર કહી શકાય પણ લાંચ છે. તો આ ફાઇલ સિસ્ટમ શું બધાને જ ખ્યાલ છે? અથવા તો સ્વર્ગસ્થ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સમયે કહ્યું હતું કે સૌથી ભ્રષ્ટાચાર જો થતો હોય તો એ વિભાગ છે મહેસૂલ, રેવન્યુ. અને રેવન્યુ વિભાગમાં પણ કોઈ સેમિનાર થાય અથવા સરકાર પોતાના પેજ ઉપર મંત્રી કે સચિવ પોતાની વાત મૂકે તો નીચે કમેન્ટ્સ વાંચવા જેવી હોય છે કે રેવન્યુમાં ધીમે ધીમે શું હાલત છે. બીજી વાત કે જમીન સંપાદનમાં જ્યારે તમારી કોઈ જમીન લેવાય છે, કોઈ નાનો ખેડૂત છે, એ જમીન લેવાયા પછી કદાચ વિકાસનો કોઈ પ્રોજેક્ટ આવતો નથી અને ખેડૂત કે જે તે વ્યક્તિ જમીન પૈસા ભરીને પાછી માંગે છે, પરત માંગે છે, નીચે કોઈ એનઓસી પણ મળી જાય છે, કલેક્ટરને પણ વાંધો નથી હોતી, પરંતુ એ ફાઇલો 1.5, 2, 3 વર્ષ સુધી ગાંધીનગરમાં ધૂળ ખાઈ છે. ન કોઈ જવાબ, ન કોઈ પ્રોગ્રેસ. તો આવી તો કેટલી ફાઇલો હશે. હા, એ જ ફાઇલો ઉપરથી ધૂળ ખંખેરાય કે જ્યાં આ કટકીનો ચડાવો થાય. તો ખરેખર શું સરકારી કચેરીઓ આવા કરુબાજ અધિકારીઓના કારણે કટકીનું કતલખાનું બની ગયું છે? સંતોષસિંહ રાઠોડ જોડાશે આપણી સાથે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, ઘણી બધી આરટીઆઈ કરે છે, ભ્રષ્ટાચાર ખુલ્લા પાડે છે અને ઘણી બધી બાબતોમાં જે ખુલ્લા પાડે છે એવા લોકો બહુ ઓછા છે અને જે પડે છે એ સંખ્યા પણ ઓછી છે. સંતોષસિંહ, જે મેં 4 કે 5 અધિકારીઓ, આ તો ટ્રેલર છે, આ તો છેલ્લા અમુક સમયના જે આપણને કદાચ હૈયે હોય, બાકી તો કોરોના પછી થોડી યાદશક્તિ થોડી ઘણી ઘટી ગઈ એવી કમ્પ્લેન પણ થતી હોય છે. પણ આ એક કટકીનું કતલખાનું જ બની ગયું છે સરકારી ઓફિસો. કેમ કે તમે જો ક્લાસ 1 અધિકારીઓથી લઈને ફાયર એનઓસી હોય કે પછી વિદ્યુત નિયામક હોય, એની પાસેથી જે મળે છે અથવા તો કેતકી વ્યાસના સંદર્ભમાં આજે જે એસીબીએ 24 બેંક એકાઉન્ટથી માંડીને જે કંઈ પણ, કેમ કે અધિકારી શ્રી તો ફરાર હતા, ગઈકાલે પકડાણા, તો આ બધું જ હવે ન્યૂ નોર્મલ થઈ ગયું છે. જે સૌથી પહેલા તો હું એસીબી નો આભાર માનવા માંગુ છું, એન્ટી કરપ્શન બ્યુરો, કે જેમણે ખૂબ જ સારી કામગીરી હાલમાં કરી રહી છે. પરંતુ જે પણ તંત્ર છે, જે તપાસ તંત્ર હોય, એ પછી સીબીઆઈ હોય, ઈડી હોય, એસીબી હોય, આ ક્યાંક ને ક્યાંક એ તંત્રના હાથા ન બની જાય એ પણ જોવાનું રહ્યું. કારણ કે જે ભૂતકાળ છે, ભૂતકાળમાં જો આપણે વાત કરીએ તો જેમ કે હમણાં જ 2 દિવસ 4 દિવસ અગાઉ જ જેમ મનમોહનસિંહજીનો જે ચુકાદો આવ્યો કે 2005માં કોલ આવંટનને લઈને તેમના પર આક્ષેપો મુકાયા હતા અને હમણાં તેમને ક્લીન ચીટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી. યથા રાજા તથા પ્રજા, એટલે કે જેવો રાજા છે તેવી ને તેવી જ પ્રજા એ પણ એ જ પ્રમાણેનું અનુકરણ કરી રહી છે. નાના કેસોથી લઈને મોટા કેસો. આપણને સભ્ય સમાજને બિલકુલ શરમ આવી જાય કે 2 દિવસ પહેલાનો જ કિસ્સો છે. એક બેન જે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, એમનું આયુષ્યમાન કાર્ડને અપડેટ કરાવડાવવાનું છે. એ બહેનના જે આવકનું પ્રમાણપત્ર છે એમનો દીકરો બનાવવા જાય છે, પરંતુ ત્યાં અપેક્ષા રાખવામાં આવે છે કે તેમને કંઈક ખુશી થઈને પૈસા આપવામાં આવે. એટલે તમે સમજો કે જ્યાં માણસ એ મરણ પથારીએ પડ્યો છે, છતાં પણ તંત્રની એક આદત પડી ગઈ છે. એ નાનો વ્યક્તિ હોય, જેમ કે ટીઆરબી નો કોઈ જવાન હોય, કાં તો પછી આઈએસ કક્ષાનો કે પછી મોટામાં મોટો કોઈ નેતા હોય, તમામ લોકો પોતાની સત્તાના મુજબ જેટલું વેતરવું હોય તેટલું વેતરવા માટે હર હંમેશ તૈયાર રહેતા હોય છે. સત્તાના હાથા ના બની જાય એટલા માટે પણ કહેવું પડે છે, કારણ કે હમણાં જ આપણે જોયું કે જે મહારાષ્ટ્રની અંદર જે ઇલેક્શન થયું અને એ ઇલેક્શનની અંદર એનસીપીના નેતાને જેમણે ભ્રષ્ટાચારી કીધા હતા, એ ભ્રષ્ટાચારી નેતા જેવો જ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો, તમામ તેમની ઉપરના કેસો એ નીલ થઈ ગયા. આની અગાઉ 2014માં
જે 2G સ્પેક્ટ્રમના જે કેસો થયા હતા, એ રાજા કનીમુજી, એમને પણ પુરાવાઓના અભાવે એમને છોડવા પડ્યા, એટલે કે તેઓ બાઇજ્જત બરી થઈ ગયા. એટલે તંત્ર ક્યાંક એ સત્તાનો હાથો ન બની જાય, આ પણ ખૂબ જ એક મહત્વની બાબત જે તંત્રએ ચોકસાઈપૂર્વક કામ કરવું જોઈએ. સંતોષજી, આમાંથી એક વાત એ પણ નીકળે ને કે જો અધિકારી સત્તાને અનુકૂળ નથી તો પછી સુરેન્દ્રનગર જેવું પણ થાય. આમાં એવું નથી, કોઈને છાવરવા જેવી વાત નથી, પણ આ જે ડિટેલ્સ આવે છે ને 24 કલાકમાં તો ડિક્લેર કરી નાખ્યું કે કેટલા બેંક એકાઉન્ટ હતા, કોના નામે પ્રોપર્ટી છે. આ તો એ વસ્તુ છે કે જે પકડાય છે. અને બીજી વાત, તમે જે વાત કરીએ કે આ સિસ્ટમમાં રહીને કોણ કોનો હાથો બને છે, પણ આ કટકીના કતલખાને તો આમ જનતા જાય છે ને સાહેબ. બિલકુલ બિલકુલ, સામાન્ય કામથી માંડીને મોટા કામમાં. બિલકુલ કટકીના કતલખાને તો આમ જનતા જ જાય છે. અને આ આમ જનતા કટકીના કતલખાને ન જાય, આના માટે જે છે એ મજબૂતમાં મજબૂત, સારામાં સારા કાયદાની જરૂર હતી. અને આવા જ એક કાયદા માટે અન્ના હજારેજી આંદોલન કર્યું હતું, પણ એ પણ હાથો એક બની ગયા. જે જન લોકપાલ બિલ હતું, કારણ કે મેં 2000ની અંદર કુલ 4 ટ્રેપો એન્ટી કરપ્શન બ્યુરોની કરાવડાવેલી છે, અને અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં મેં કેસ કરેલા છે, એટલે સમગ્ર પ્રક્રિયાથી ખૂબ જ સારી રીતે વાકેફ છું. એક કેસ જે અમારો 2002 કે 3નો કેસ હતો, જેનું જજમેન્ટ એ હમણાં જ 1 મહિના અગાઉ આવ્યું. એટલે તમે સમજો કે લગભગ 20-22 વર્ષ પછી એ કેસનું જજમેન્ટ આવે છે. એટલે જે કાયદાઓ છે, કાયદાઓ પણ સખત નથી. જ્યારે જનલોકપાલ બિલનું જ્યારે આંદોલન થયું હતું, ત્યારે એ વાતો મૂકવામાં આવી હતી કે સમગ્ર કોઈ પણ ભ્રષ્ટાચારની બાબતમાં કોઈ પણ કેસ કરવામાં આવે છે તો તુરંત જ 1 વર્ષની અંદર તેના સામેની સમગ્ર તપાસ પૂરી કરવામાં આવે, અને બીજા વર્ષની અંદર તેની સામે જે પણ જોગવાઈઓ હોય એ જોગવાઈની અંદર તેમના આરોપો ઘડી અને તેમને સજા આપવામાં આવે. પણ હમણાં આજે જે પેપરમાં જોયું અને સંસદમાં પણ એ બાબતનો ઉલ્લેખ થયો, 1.5 વર્ષ પહેલા જે ન્યાય પ્રણાલિકામાં વર્મા સાહેબના ત્યાંથી જે કેસ મળી હતી, 1.5 વર્ષ પછી એનો જે રિપોર્ટ છે એ સંસદમાં રજૂ થયો કે હા, આમાં વર્મા સાહેબ જે હતા એ વર્મા સાહેબે પોતે આ કેસ ક્યાંથી આવી હતી તેની સ્પષ્ટતા આપી શક્યા નથી. એટલે આવા ગંભીર, એટલે કારણ કે ન્યાયાલયમાં તો તમામ નાગરિકોને પૂર્ણ શ્રદ્ધા હોય અને પૂર્ણ ભાવ હોય કે છેલ્લું રસ્તો તો ન્યાયાલય છે, પરંતુ ન્યાયાલયના પણ કેસોની અંદર 1.5 વર્ષે તો રિપોર્ટ આવે છે. જોકે આ રિપોર્ટ 1 થી 2 મહિનાની અંદર પણ આવી શકતો હતો, પરંતુ કયા સંજોગોની અંદર આટલી લાંબી પ્રોસિજર કરવામાં આવે છે, આટલી લાંબી તપાસો કરવામાં આવે છે. એટલે સૌથી પહેલું છે કે આ જે કાયદાઓ જે છે, જે ભ્રષ્ટાચાર નિવારણ માટેના કાયદાઓ છે, આ કાયદાઓમાં એ નિશ્ચિત સમય મર્યાદા બાંધવામાં આવે. જ્યારે જનલોકપાલ બિલ બની ગયું તો ખૂબ જ શરમની વાત કે 2014 થી 2019 સુધી, જ્યાર સુધી બીજું ઇલેક્શન ન આવ્યું 2019માં લોકસભાનું, ત્યાર સુધી જનલોકપાલ બિલના એ વ્યક્તિઓની પસંદગી પણ નથી થઈ. કારણ કે પક્ષે, જે શાસક પક્ષ હતો, તેણે એવું કીધું કે ભાઈ વિરોધ પક્ષનું કોઈ વ્યક્તિ જ નથી, એટલે આમાં જ્યારે પસંદગીની પ્રક્રિયામાં વિરોધ પક્ષના વ્યક્તિ એનો સહકાર હોવો જોઈએ, એનું નામ હોવું જોઈએ, પણ અહીંયા વિરોધ પક્ષ નહોતો, એટલે અમે કોઈ પણ જે ટીમ છે જે જનલોકપાલ બિલની, એ ટીમની નિયુક્તિ નથી કરી. સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી ત્યારબાદ આ ટીમની નિયુક્તિ કરવામાં આવી. એટલે જે સરકાર જે છે એ સરકારની શું લાલસા છે કે હું ભ્રષ્ટાચાર સામે લડું? સૌપ્રથમ, જો સરકારનું જ હિત નથી, સરકાર જ પોતે એવું નથી માનતી કે ભ્રષ્ટાચાર સામેના જે કાયદા છે આ કાયદા વધુ સશક્ત બને અને દેશ વધુ મજબૂત બને, ત્યાં સુધી આ તમામ જે અત્યારે જે બની રહી છે એ ઘટનાઓ ઘટતી રહેશે. અને ઘણા પછી આ બધા કાયદાઓની જ્યાં ઉણપ છે, જેના કારણે જે ન્યાય પ્રક્રિયા છે એ બાધિત થાય છે, અને ન્યાય એ 10-10, 20-20, 25-25 વર્ષે ન્યાય મળે છે. અને આટલો લાંબા સમયના અંતરે ન્યાય મળવો એટલે એ ભ્રષ્ટાચારી પર જે અંકુશ હોવો જોઈએ, જે દબાણ હોવું જોઈએ, જે ડર હોવો જોઈએ કાયદાનો કે જો હું આવું કરીશ તો મને આવું થશે, બીજા વ્યક્તિ જેવું મને પણ થશે, તેવું એ જોવા નથી મળતું. તેનું ઉદાહરણ પૂરું નથી પાડી શકતો આપણું ભારતનું ન્યાયતંત્ર.
એટલા માટે પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર એ ખુદકે ને બુદકે વધી રહ્યો છે. જી. અને એટલા માટે જ શું ગવર્મેન્ટ સિસ્ટમ પસંદ કરે છે, હું બધાની વાત નથી કરી રહ્યો, કે ઘણી વખત એવું થાય કે ના, મેં એટલા માટે ટેન્ડર પ્રક્રિયાની વાત કરી, સ્વાભાવિક રીતે ચર્ચા થતી હોય, એમાં લોકો પરવા નથી માંગતા કે આ અધિકારી આટલું ટેન્ડર ભરીને આવ્યા તો પછી એના અનેક ગણા કમાવાના છે, અનેક ગણા કમાવાના છે. બટ ઓબ્વિયસ તમે ગ્રેડ પેથી લઈને આપણે જાણીએ કે ઘણા બધા ક્લાસ 3 ના જે કર્મચારીઓ છે ગ્રેડ પે એટલું નથી હોતો, એના માટે અલગથી આંદોલન ચાલતું હોય છે, પણ સામે એમાં એને સંતુષ્ટિ હોય છે, કેમ કે પગાર તો ઘણી વખત ઉપાડતા પણ નથી હોતા. આ કેસમાં પણ છે, જો અધિક નિવાસી કલેક્ટર પણ રસોડા ખર્ચ માટે 3-4 વર્ષમાં પૈસા ના ઉપાડતા હોય, બહારથી ચાલતું હોય, તો પછી બધે જ આ એક વસ્તુ સામાન્ય બની ગઈ છે કે ભાઈ આ એક રસ્તો છે અને આ રસ્તે આ છે અને આ સિસ્ટમ સેટ છે ઉપરથી નીચે સુધી, એટલે વાંધો નહીં આવે. એકદમ મુદ્દાની વાત કરી છે તમે. મને યાદ છે 2007માં મારો એક મિત્ર પીએસઆઈ બન્યો હતો, 4,500 રૂપિયા પગાર હતો એનો. અમે જો એને મળવા જઈએ તો અમારે જમવાનું કે નહીં જમવાનું એની સાથે એ પણ અમે ડિસ્કસ કરીને જતા હતા, કારણ કે અમારા જમવાના કારણે ક્યાંક એનું જે આખા મહિનાનું જે બેલેન્સ છે એ ના બગડી જાય. હમણાં મેં જેમ આપને જે વાત કરી કે જે આવકના દાખલાની, તો એ મિત્રને જ્યારે વાત કરી કે ભાઈ કે તમે જો કંઈક આગળ પડતા વ્યક્તિ છો અને જો તમે આગળ સુધી રજૂઆત જો કરી શકતા હોય તો અમારી રજૂઆત એટલી પહોંચાડજો કે અમને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો. એટલે સરકાર એક તરફ તો લોકોનું જે સમાન કામ અને સમાન એનો હક જે મળવો જોઈએ એ હક નથી આપી રહી. એના કારણે પણ ક્યાંક ને ક્યાંક નીચેનો વ્યક્તિ જે છે એ ભ્રષ્ટાચાર કરવા માટે પ્રેરાય છે. બીજી આપે વાત કરી ટેન્ડર પ્રક્રિયાની જે વાત કરી, તો હવે જે હમણાં જ સાઉથમાં જે નવી સરકાર જે બની, એક્ટરમાંથી જે નેતા બન્યા છે, એમણે એક નવો ટ્રેન્ડ એમને ત્યાં પોતાને ત્યાં ચાલુ કર્યો. એમણે ટેન્ડર પ્રક્રિયાની જગ્યાએ કામને તમામ જે પણ ઇજારેદાર હોય એ લોકોને સામે બોલાવી અને બોલી લગાવીને કામ આપવાની શરૂઆત કરી કે ભાઈ આ ફલાણું કામ છે અને આ કામનો આટલા રૂપિયા સરકારે માન્યા છે કે 100 રૂપિયામાં આ કામ થશે, હવે તમે બોલી લગાડો, જેની સારી બોલી લાગશે તેને અમે આ કામ આપીશું. અને આ રીતે સરકારને એ 100 રૂપિયાનું કામ એ 75 રૂપિયા સુધીમાં પણ આપવા માટે સામેથી ઇજારદાર એ એગ્રી થયો. કારણ કે અત્યારે આપણે ત્યાં જે ટેન્ડર પ્રક્રિયામાં જે ટેન્ડરો જે વહેંચણી કરવામાં આવે છે, ટેન્ડરની અંદર એક સ્પેસિફાઈડ કોઈ કોલમ ઉમેરવામાં આવે જેથી લાગતા વળગતા એ જ વ્યક્તિને આ ટેન્ડર લાગે. અન્યથા બીજો પણ એક પ્રયત્ન એ કરવામાં આવે છે કે ચેઇન બનાવી દે છે અને ટેન્ડર પછી એ ઓળખીતા પાળખીતા લોકો એ ટેન્ડરની પ્રક્રિયામાં એ લોકોની પસંદગી થાય છે. એટલે આ બધાને તોડવા માટે જે લોકો નવા અત્યારે રાજકારણમાં જે લોકો નવા આવી રહ્યા છે, એ લોકો નવા લોકો એક નવો ટ્રેન્ડ પણ ઉભો કરી રહ્યા છે કે આ ચેનને અલગ અલગ રીતે આવા ઉપાયોથી પણ તોડી શકાય. જી રાઈટ, બહુ સારી વાત કરી. આ તો કોઈ સરકારી કામ માટે અધિકારીઓના ટેન્ડરની વાત ચાલી રહી હતી. એ તો ચા પીતા પીતા ઘણી વખત ચર્ચા થાય કે પોસ્ટિંગ માટે જેટલું મોટું પોસ્ટિંગ એટલું મોટું ટેન્ડર. પણ અપેક્ષા રાખીએ કે ફાઇલ સિસ્ટમ તો ચાલી જ રહી છે અને એક પછી એક અધિકારીઓ અઠવાડિયા 10 દિવસે જે આપણને સમાચાર મળે છે એ સિવાય પણ એસીબી ઘણું બધું કામ કરે છે અને એના વિડીયોઝ સોશિયલ મીડિયા પર ડિટેલ સાથે આપવામાં આવે છે કે કેટલામાં શું ઝડપાયા. પણ આ સિસ્ટમ અટકી નથી રહી. માનસિકતા શું બદલવાની જરૂર છે? અથવા તો લોકોને એટલી ઉતાવળ છે કે હવે આટલી બધી તકલીફોમાં કામ ઝડપથી થઈ જાય, ઓછા થાય 2-5 હજાર તો કંઈ વાંધો નથી, પણ એવો વર્ગ કેટલો? અથવા એને પણ શું પોસાય છે? જો એ પોસાય છે અથવા માનસિકતા બની ગઈ છે તો બિલાડીની ટોપની જેમ ક્લાસ 1, 2 અને 3 ના આવા ઘણા બધા કરુબાજ અધિકારીઓ જે કટકી કરી રહ્યા છે, સિસ્ટમનો ભાગ છે, કારણ કોઈ પણ હોય એ પકડાતા રહેશે. પકડાવાનો પર્સન્ટેજ બહુ ઓછો હશે, પણ આ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર સરસ રીતે ફેલાઈ ગયો છે. અપેક્ષા રાખીએ કે ફાઇલ સિસ્ટમમાં એટલીસ્ટ જેટલી વાતો થાય છે એની સામે થોડું ક્લિયરન્સ આવે ને લોકોને પણ આસાનીથી એ વાત ગળે ઉતરે કે નહીં, સામાન્ય કામમાં તો મારે જો લીગલી છે, યોગ્ય છે, તો મારે પૈસા નહીં આપવા પડે, એ વિશ્વાસ કદાચ સંપાદિત કરવો પડશે. આ રીતે ન થઈ શકે. સંતોષસિંહજી ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.